ઘરની માને બોલાવો રે ઘુમરિયું રે ઘુમરિયું. ગીત ગુંજન છે આજે. અરે ભાઈ કા દિલ ટૂટા है दिल. નાર પરણાવું લંગડી જૂનાગઢ મેલ્યા. ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. અને આજે વ્લોગ મારે સ્ટાર્ટ કરવો પડ્યો છે. એનું કારણ કે બાળકો બધાય મોડા રાત સુધી ડાન્સની પ્રેક્ટિસ કરતા હતા, એટલે બધાય જાગતા હતા. રાત્રે 3 વાગે સૂતા છે, કોઈ ઉઠી શક્યા નહીં. એટલે જો અત્યારે નાસ્તો ચાલુ છે અને અહીંયા બધા બેઠા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હર્ષિલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વરાજા વરાજા જેવું લાગતું જ નથી. વરાજો હા, ચાંદલા તો કરો વરાજાને. તો ચાલો બધાય વ્લોગ જોતા રહીજો, બરાબર? દાદા જય શ્રી કૃષ્ણ. અત્યારે અમે ડીરાવીને મળવા જાઉં છું. ઓકે, તો બાપુજી, કાકા, દાદા જાય છે ત્રણેય. ચાલો. અને અહીંયા શું કરે છે? મુનાવામાં ઘરે આવી ગયા છે. હવે કાલથી કૂરતો 100% ને? હા બોલો. ઓ શેઠ બોલો. મજામાં? તમારી મોજડી લઈ આવો બાકી હજી. તમે મુનાવામાં જઈ આવો, બરાબર? શું ચાલે છે? જો કાલે અમારે વાના રસમ છે, એટલે મેં વાનાનો લોટ તીખો ગળ્યો અને ફઈ ફાફડો. ફઈ તો હજી મારે આવ્યા નથી, પહોંચતા વાર લાગશે. એટલે મેં ત્રણેય કરીને કાલે મારે સવારે વાના રસમ છે, એટલે વાનાનો લોટ બાંધ્યો. પૂરી બનાવી. અચ્છા, આની પૂરી બનશે એમ ને? ઓકે. આપણે પીઠી જોડે અને અહીંયા? આપણે તૈયાર જોઈએ. રોટલી ચાલુ છે. શું બનાવવાનું આંટી આજે? છોલે ચણાનું શાક, રસ, રોટલી, સલાડ. ખમણ નહીં? ખબર જોઈએ પછી મંગાવશું, વિચારીએ. તો મેન્યુ ખાવા હોય ને એ તો કાકાની ગયા છે ને, ફોન કરો તો લેતા આવે વગર જો નાખવાનો આવે. અત્યારે ફેમિલીનું માહોલ એવું છે કે ભાઈ તમે ગમે એ વસ્તુ બોલો ને એ વસ્તુ મળી જાય. આંટી ક્યાં આટા મારે છે? વરાજામાં ખોવાઈ જાય. બરાજારમાં બધે પૂછવા જાય તો ક્યાં વરાજામાં અડધી ખોવાઈ ગઈ. માસી કેટલું કામ પૂરું થયું? હજી તો બહુ બાકી છે. ચાલુ થયું, હવે ચાલુ થયું આજથી. હવે આજથી ચાલુ થયું. અને એ મીના માસી, મીના માસી, જ્યારે જ્યારે તમે કેમેરાથી બચશો ને ત્યારે ત્યારે આ વસ્તુ થાય. જબ નજરે છુપાવે ને તો આ ગાય છાપ બેસન આવી ગયું. અને અમારો વરાજો, ભાઈ વરાજો અહીંયા બેઠો છે મસ્ત શાંતિથી. હવે એને આરામ છે. અને બાકી બધા આજે ઘર ખાલી છે, કારણ કે ઘરના બધા સભ્યો આજે કામમાં લાગી ગયા છે. 1-2 જણા કંઈક આપવા ગયા, મતલબ પોતપોતાના બધા કામમાં અત્યારે બિઝી છે. તો ઘર ખાલી છે. તો બસ જો હું મારું કામ પતાવીને આવ્યો. ગાઈઝ, જો આજે છે 7 તારીખ, યસ 8, 9 અને બસ 10 તારીખ વેડિંગ ડે. સો કાલે બી મેં કીધેલું અપડેટ આપેલી, આજે બી અપડેટ આપી દઉં છું કે તમારા લોકો માટે જે આમ કહેવાય કે કમેન્ટ્સમાં બહુ બધા લોકો કહેતા હતા કે પ્લીઝ અમને લોકેશન આપો ને કાં તો લાઈવનું અરેન્જ કરો. તો લાઈવનું છે ને બહુ બધી આમ વાતો કરી, બધાને 2-3 જણાને પૂછ્યું ઘણા આવી રીતે મેં કે શું કરવું જોઈએ, કારણ કે કોપીરાઇટનો મેઇન ઇસ્યુ આવતો હતો. એટલા માટે, કારણ કે જો કોપીરાઇટ આવે ને તો ચેનલનો છે ને થોડોક રિસ્ક ઉપર જાય આપણી, તો ચેનલ સાવ બંધ થઈ જાય. એના કરતાં છે ને બહુ વિચારતા હતા, પણ ફાઇનલી પછી છે ને થોડો ખર્ચો વધી જશે, પણ પ્રોપર નક્કી કર્યું છે મારા આખા વેડિંગનું લાઈવ થવાનું છે. એટલે પ્લીઝ ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય ને, જેને મારા લગ્ન નિહાળવા હોય, પ્લીઝ અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ઓન કરજો. આ એટલા માટે કહું છું કે આ કરશો ને તો જ તમને છે ને જે લાઈવ જ્યારે ચાલુ થશે ને તમને ફોનમાં નોટિફિકેશન આવશે. રીઝન શું છે? મારા જે ડેઈલીના વિડીયો હોય ને એ તમે પછી જોવો ને તો ચાલે, પણ જે લાઈવ છે ને એ તમે જે ચાલુ થશે ને ત્યારે જ જોવું પડશે. ઇફ જો તમે થોડા પણ લેટ થયા ને તો આ પાછળ જે હતું ને તમે નહીં જોઈ શકો. ખ્યાલ આવ્યો? તો તમારે પહેલેથી જોવું હોય ને તમારે લાઈવ જે સ્ટાર્ટ થાય ને ત્યારે તમારે સીધું જોઈન થઈ જવું પડશે. એટલે 10 તારીખે 10 માર્ચ સાંજે 6 વાગ્યાથી પ્લીઝ રેડી રહેજો. લાઈવ ચાલુ થઈ જવાનું છે. ઓકે? અને હું તમને ગેરંટી આપું છું કે તમે મારા લગ્નમાં રૂબરૂ આવ્યા હશો ને એવી તમને મોજ આવશે. ભાઈના લગ્ન ચાલુ થયા છે. તો બસ આવી રીતે બન્યા રહેજો બ્લોગમાં અમારી સાથે. તો તમને આવતી જ રહેશે. અત્યારે તો ખાલી છે થોડું. બધા આવે પછી મળીએ. એક વસ્તુ બતાવો તમને લોકોને. ભાઈ કામ કરતા કરતા લગ્નના ગીતો ગવાય છે અહીંયા. બંધ કરી દેવી ને મને મોઢ આવે છે. અહીંયા હાલે ને મારે જાવું છે વાના રસમમાં ગીત ગાવા. 5 રોટલી રહેશે. આંટી રોટલી વાર કરે છે એટલે ગીત ગાવાનું મારે કે ન્યા આવતી નહીં એમ કે છે. અહીંયા બધા કામ કરતા કરતા ગીતો શીખે છે. વાના ગાય એટલે કામ કરતા મતલબ એટલે પ્રેક્ટિસ કરે છે ને આજથી. તો અચ્છા, ઓકે, એના ગીત ગાય છે. બરોબર. આ વાનાનું રેડી થાય છે ને જોડે જોડે ગીતો બી એના ગવાય. બરોબર, એટલે સ્વાદ આવે.
કે કાંતાબાયનો વાડ કરો સદા રે સોહામ મારે વારે કે કોણ પદ જીજુનું નામ લે છે જે કાંતાબાયનો બોલાવો રે ઘુમરિયું વરની માં ગઈ છે ધોવા રે ઘુમરિયું રે ઘુમરિયું વરની કાકીને બોલાવો રે ઘુમરિયું વરની કાકી ગઈ છે નાવા રે ઘુમરિયું રે વરના બાપુને બોલાવો રે ઘુમરિયું રે ઘુમરિયું વરના બાપુ ગયા છે વાસણ ઉટકવા રે ઘુમરિયું રે વરની માસીને બોલાવો રે ઘુમરિયું રે માસી ગઈ છે કચરું નાખવા રે ઘુમરિયું રે ઘુમરિયું માસી કામ કરવા આવી છે કશું નાખવા માસી બદામ ભરે છે તો બસ અહીંયા ગાડલા આવી ગયા છે સાંજે ગીત ગુંજન ના આજે છે ગીત ગુંજન હે તો આજે ગીત ગુંજન છે તો એના ગાડલા અહીંયા આવી ગયા છે બરોબર तो शादी वाला घर है इसलिए ये सब तो चलता ही रहेगा बस जो हमारी तैयारी अभी तक चालू જ છે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત છે और ये है अपना शादी वाला घर ठीक है तो અહીંયા ટેબલ ગોઠવાઈ ગયું છે જમવાનું કારણ કે બધાને અંદરથી લઈને પીરસવું થોડુંક અત્યારે અઘરું છે એના માટે એક ઇઝી સેટઅપ છે કે અહીંયા બસ બધી વસ્તુ મૂકી દઈએ પીરસવા માટે બધું રેડી થઈ જાય દાદા અહીંયા બેઠા છે જય શ્રી કૃષ્ણ દાદા જય શ્રી કૃષ્ણ. ગરમી નહીં થતી મસ્ત કુલરનો પવન આવે અહીંયા બીજા એટલે કુલરનો મસ્ત પવન આવે કુલરનો પવન આવે પણ ગરમી તો થાય ને. ગરમી થાય એટલે જ ને તો અંદર બેસી જાવ શાંતિથી મસ્ત કુલર તો આમ ઠંડુ પવન છે પણ અહીંયા બેહો ને તો વધારે મસ્ત આવે દાદા અહીંયા મસ્ત શાંતિથી બેઠા છે પાપા મંડપ બંધાઈ ગયો આટલો આ બાકી છે હવે થોડી વારમાં જમવા બેસીશું અને રહો મારી સાથે બ્લોગમાં ચલો ગાઈસ તો જમી લીધું છે સો બધા અહીંયા મસ્ત બધા બેઠા છીએ અમે જો અને હવે અહીંયા અમારે શીખવાનો છે ડાન્સ અને આ ડાન્સ શીખવાડો આવ્યા છે સુરતથી અને અહીંયા ઓળખાણ નીકળી ગઈ છે કથી રહ્યા છે મામા ફઈના થઈ ગયા છે હવે તો જે ડાન્સ શીખવાડે છે અમારા મામાના છોકરા થઈ ગયા છે મામા ફઈના પોરિયા એટલે હવે તમારે અમારા લગ્નમાં જરૂર ને જરૂર આવવાનું છે હવે રોકાવું પડશે. હા તો હવે રોકાઈ મામાનો છોકરો થાય ધીરાવીને રેડી કરાવવાની સી મામાની છોકરી થાય એવું છે હા મામા એટલા મામા છે તો અહીંયા આજે 3 કપલ જે મમ્મી પપ્પા અંકલ આંટી બાપુજી ને બાબુનો ડાન્સ છે એ જોવા આવ્યા છે તો એ હવે જોશે પ્રોપર કહેશે બરાબર ચલો ફર્સ્ટ આવ્યા છે અંકલ આંટી બધાનું કોન્ફિડન્સ વધારવા માટે આ જો તૈયાર થાય છે સ્પેશિયલ મવાલી ટાઈપનો ડાન્સ છે આમનો ચાલો મ્યુઝિક પ્લીઝ મિત્રાણી થોડા નર્વસ થઈ ગયા કારણ કે રાકેશ અક્કા સામે એટલા એક્સપર્ટ જે ડાન્સર હતા એટલે કેવું કે થોડું અહીંયા લો પડી ગયું એટલે હવે જો આ મસ્ત શીખી ગયા છે એટલે હાલો હવે લેવલ કરે છે ચલો હાલો હવે એમનો સેટ થઈ ગયો છે હવે આમનો વારો ગ્રુપના મમ્મી પપ્પા રેડી ઓકે મ્યુઝિક ચલો અહીંયા બાપુજી બાબુનો ડાન્સ અહીંયા રેડી થઈ ગયા છે રેડી તમારો જો ગઈ છે ત્યારે કાલનો બ્લોગ અપલોડ થઈ રહ્યો છે ડેઈલીના બ્લોગ આવે છે રોજના કંકોત્રી લેખનનો આવી ગયો લગ્ન લેખનનો આવી ગયો સો જો તમે ના જોયો હોય તો આ બ્લોગ ફિનિશ કરીને એ બ્લોગ જોઈ આવજો સખત છે અને વેડિંગના આપણે હવે 3 દિવસ બાકી છે આજે છે 7, 8, 9 અને 10 તારીખે આપણા લગ્ન છે 8, 9 એટલે 3 ફંક્શન છે પર ડેના એટલે વ્લોગમાં તમને ગજબ મજા આવશે સો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો ઓકે આજે છે ગીત ગાવાનો પ્રોગ્રામ છે એટલે હમણાં બધી લેડીઝ બધા આવશે ગીત ગાશે મારા લગ્નના તો બન્યા રહેજો હા શું કહેવાય ગીત ગુંજન છે આજે ગીત ગુંજન છે ક્યાં વયો ગયો તો કામ કરવાનું વયો ગયો તો કોણ હા ક્યાં વયો ગયો કોકે મળવા જતો રહ્યો હતો હું યોગી બી મળવા જતા ચલો ગામડેથી મારા પપ્પાજી મારા મમ્મીજી આવી ગયા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મજામાં મજામાં હો બસ સો ખુશ આવ્યા છીએ લગ્ન ખુશ, માટે ખુશ. બહુ ખુશ કારણ કે મારો જે નાનો જે કઝિન છે એનું હવે નક્કી થઈ ગયું છે સો હવે આપણે આપણો અહીંયા ફંક્શન પતે એટલે ફંક્શન બંધ નથી રહેવાના પાછું એ ચાંદ ચાલુ રહેવાના છે. કન્ટિન્યુ રહેવાનું છે એ જોડવું છે નવું એ આવશે કાલે એટલે કાલે મળાવીશ ચાલો હવે બધા જમી લઈએ જમવાનું તૈયાર છે બધું રેડી છે બોલો કઈ નહીં જો જમવું છે જમવું છે ને હાલો ખાને પે આવો ભાઈ કીધા રે ખાના આજે બધું રાખ્યું છે બહાર અહીંયા પીરસવામાં ભાઈઓ ઊભા રહી ગયા છે હા માસી રહી ગયા છે તમે સપ્લાયમાં છો ઓકે હાલો મને માગવાનું મારી પાસે હું તમને અંબાડું બધા ભરપેટ ખાવા જોઈએ ઓગલા હા
બસ જો ભાજી આપણા જ્યાં ઓલી સાઈડ તાજા તાજા ભાજી અને પુલાવ ખાવા તાજા તાજા દાદા હાલો પાપડ કાંદા પાવ દાદા આમ રાખજો અહીંયા બધી ખુરશીઓ આવી ગઈ છે અને આજે ગીત ગુંજનનો કાર્યક્રમ છે એને લોલા એ રોશની જો ફૂલ મસ્ત રોશની થઈ ગઈ છે દેખાડું તમને અહીંયાથી આ જો છે ને મસ્ત ચાલો ભાઈ મજા આવે છે ને લગ્નના બ્લોગ જોવાની કેવી મજા આવે છે કમેન્ટમાં કહેજો શું ચાલે છે આ બધું પ્રેક્ટિસ કરવી છે તાર કાકાની જગ્યાએ તાર મમ્મીને લીધા અચ્છા તો અહીંયા પ્રેક્ટિસ ચાલે પ્રેક્ટિસ ને અત્યારે ગીત ગુંજન છે ને ગાતાને ગીત ગાતાને કયું ગીત છે માસી તો ત્રણેય દેરાણી જેઠાણી રેડી થઈ ગયા અને ગીત ક્યારે તમારે ક્યારે રેડી થવાનું છે ઈ બેન આ નેલ બેલ કરાવે છે બરો ક્યારે રેડી થવું છે શું કાલે અત્યારે હમણાં બધા નેલ બધા ગીતની તૈયારીમાં થઈ ગઈ છે બધું પથરાઈ ગયું છે હવે તો બસ થોડીક વારમાં હમણાં સંગીતનો પ્રોગ્રામ ચાલુ છે બધા મહેમાનો અહીંયા આવી ગયા છે અત્યારે જુઓ બધા રેડી છે અને અહીંયા અમારા બધા ભાઈઓ હર્ષિલ એ ખબર નહીં શું કરે મોબાઈલ યુઝ કરે એટલે બધા મોબાઈલ યુઝ કરે કોણ કંઈ કહેવા જેવું જ નથી આજે આ મોબાઈલ વગર બેઠો છે વાત નથી થઈ લાગતી શું કહ્યું યોગી તું સૂતો છે બે માસે કામ કરે જો આજે ગીત છે અને બંને માસે કામ કરે છે ગીત નથી ગાવાના એ બધા બધી ઓડિયન્સ ઉત્સુક બેઠી છે કે ક્યારે માસો ગીત ગાય તો અહીંયા બધા મહેમાનો આવી ગયા છે આ તો મહેમાનમાં નથી પણ હા હા ખાલી ઘરના માણસો જ છે ઓકે પ્રોગ્રામ કાલે છે અત્યારે આ બધા મહેમાનો આવી ગયા છે ધીમે ધીમે બધા આવે છે અત્યારે જેમ જેમ ગીત ગાવાનું ચાલુ થાય પછી સરખી રીતે શૂટ કરીએ તો અહીંયા ગીત ગુંજનનો પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે તો તમને બતાવું છું દૂર ગેસ્ટ આવવાના ચાલુ થઈ ગયા છે તો બસ ગીત ગુંજનનો પ્રોગ્રામ ચાલુ રહેશે આવી રીતે હસી ખુશીનો માહોલ છે ભાઈ તો અહીંયા ગીત ગુંજનનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે અને અહીંયા પબ્લિક જોઈ શકો છો તમે અંદર ફૂલ ચાલો એક ગીત થઈ જાય એમાં
અહીંયા બધા કેન્ડી ખાઈ રહ્યા છે. કેન્ડીના પ્રોગ્રામ થતા હતા. કેન્ડી આવી જ હતી. દેતી રે બનારસી સાય મને ચાલવાનો દેતી રે બનારસી એકવાર પાટણ યાદ આવ્યું ઉતરજો બનારસી એકવાર પાટણ યાદ આવ્યું ઉતરજો બનારસી પાટણના પટોળા લઈ આવજો બનારસી પાટણના પટોળા લઈ આવજો બનારસી પટોળા મારે દિરાવીઓને જોઈ રે બનારસી પટોળા મારે દિરાવીઓને ગધેડાને જેમ લૂંટવાનું બંધ કરો એમ. તો વ્લોગ શૂટ કરે મારો ભાઈ. હા તો અત્યારે સંગીત સમારંભ ચાલે છે એમને થોડી વાર પહેલાં આઈસ્ક્રીમનો પ્રોગ્રામ હતો. હવે આપણા રવિભાઈ દોસ્તને બધાને મોઢું મીઠું કરાવી દીધું છે. જો શું હતું અંદર? ડ્રાયફ્રૂટ્સ, તન કી શક્તિ, મન કી શક્તિ, ડ્રાયફ્રૂટ. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 10 સવા 10 વાગી ગયા છે. સંગીત સમારોહ હજી ચાલુ જ છે અને અહીંયા અમે 3 ભાઈ બેઠા છીએ શાંતિથી. ચલો હું તમને બતાવું અંદર શું ચાલે છે. અમારા ત્રણેયની માતાશ્રીઓ ગીત ગાય છે, ભજન કીર્તન. સાબુદાણા ગાંઠિયા રે એને ઘર નાનો ભાવે એને હોટલ નાનો ભાવે એને કુતરા ના ભાવે સાબુદાણા ગાંઠિયા બોલી ગયા ને ભાવે ગુલાબ ને ભાવે ગુલાબ જામુ રે रस से भरेली राधा रानी लागे महारानी लागे मने बोका जेवी शिल्पाओनी शरम लागे मीठे रस से भरेली राधा रानी लागे महारानी लागे मने बोका जेवी शिल्पाओनी शरम लागे क्यों तोरे दिली पाय तमने ટેલેન્ટેડ પૌણા દિલી પાય તમને ટેલેન્ટેડ પૌણા ટેલેન્ટેડ પૌણા હું કો રિટર્ન મેલિયા પૌણા હું કો રિટર્ન મેલિયા સે ભરે રાધા રાની લાગે મહારાની લાગે મને લૂલી લગડી જનકવોની શરમ લાગે મને લૂલી લગડી જનકવોની શરમ લાગે ક્યો તો રે અનિલભાઈ તમને જોડતી ના પરણાવું ક્યો તો રે અનિલભાઈ તમને જોડતી ના પરણાવું જોડતી ના પરણાવું લગડી જૂનાગઢ મેલ્યા જોડતી ના પરણાવું લગડી જૂનાગઢ મેલ્યા જોયું અંદર સંગીત સમારંભ સાથે કોમેડી બી ચાલે છે જોરદારની. શિલ્પા મત
ગાઈસ એક વસ્તુ બતાવો. શું કરતો હતો અભી? લગ્નનો થાક ઓલરેડી દેખાઈ રહ્યો છે. ભાઈ ક્લોઝઅપ લાવો. ઊંઘી ગયો છે, ફૂલ થાકી ગયો છે. આજે બહુ કામ કર્યું ભાઈ અમ બંને. ભાઈ ક્યાં જઈને આવ્યો તું? બસ આ બધું જો ક્લીન બધું કરાવવા ગયો હતો. Yes. આ તો આપણું ડીગ્લોથી બધું ક્લીન જ છે, પણ શું કે ઘરેથી તો પ્રેશર હતું, કરાવવું પડે એટલે તો તું સેલોન જઈને આવ્યો. કરાવી દીધું. પેલું કૂલ માસ્ક કરાવી દીધું એટલે આમ મસ્ત ચહેરો કૂલ થઈ ગયો. પાવર માસ્ક. પાવર માસ્ક. બાકી આપણો ડીગ્લોનો જો મેરેજ છે તોય માર્કેટિંગ એટલે આ જો છે ને આજે યુઝ કરી એનું જ દેખાડું છું. હા ભાઈ જો છે ને બધા વ્હાઈટ જો ખાલી જો કેટલી સ્કીન જો બધાની. સૌંદર્ય સાબ. હા સો ગાઈઝ હમણાં મેરેજની બધી પ્રિપેરેશનમાં છે ને ડીગ્લો ફર્સ્ટ માર્ચથી બંધ હતું અને હજી બંધ જ છે. 16થી ઓપન થશે એટલે જે લોકોએ મેસેજ કર્યા છે તો વેઇટ કરીને બેઠા છે એમને આપણે થેન્ક યુ સો મચ. થોડી રાહ જોઈ લેજો. 16-17 માર્ચથી આપણે ફરી ચાલુ કરી દઈશું અને જે લોકો ઓર્ડર કરી દીધા છે એમને આપણે પૂરે કરી દઈશું. એટલે 1 થી 16 ડીગ્લો નેચરલ બંધ છે. 9429920043 ડીગ્લો નેચરલ્સનો નંબર છે. મેસેજ કરી દેજો. જેવી તમને ઇન્ક્વાયરી હશે તમને 16-17 માર્ચથી તમને આન્સર મળી જશે. ઓકે હવે જો મસ્ત બધા વાયુ બધી જો કે રવિનો ગુસ્સો જબરો છે. સિરિયસ થઈ જાય તો ધરતી આકાશ ફાટી ધરતીમાં તિરાડો પડે, આકાશમાં વીજળીઓ ચમકે. ક્યારે એવું કઈ આવ્યું જ નહીં. કે લાગે તો એવા ગીતો આવે તો રવલાન તો ઓલું છે વિડીયો બનાવી ગયો ના નાનું મારી છોડીને યુપીએસસી બની ગઈ. હવે કે पहली फुर्सत में निकल यूपीएससी हो जीपीएससी हो निकल ये मैसेज पहुंचना चाहिए जिसको मेरे को भेजना है ये मैसेज उसको पहुंचना चाहिए जो ये डिजर्व करता है. मेरे भाई का दिल टूटा है दिल 4 साल से जिसके पीछे वो प्योर फीलिंग से लगा हुआ था. गाइस तो અત્યારે બેઠા હતા અબલો 23 વર્ષનો થયો 24નો થયો. હવે ખબર પડી છે ને કે એની સ્માઇલ જો ખાલી આપણે બધા સ્માઇલ કેવી હોય તારી સ્માઇલ કરતો મસ્ત ટ્રાય કરતો સ્માઇલ મોબાઈલમાં મારો ફોટો આવી ગયો સ્માઇલ કરતો જો અબલા સ્માઇલ જો કરતો સ્માઇલ કર આમ સીધો જો કેવી સ્માઇલ બે દાંત ભેગા કરી હશે જો એના પાછળ એક રીઝન છે. આવી કોઈ સ્માઇલ કર હસતો કરતો હસ અંદરથી હસવું શટલ પડી ગેપ છે દાંતમાં ગેપ છે. ગેપ નહીં પણ કેવો દાંત ભેગા કરીને કેવી કરશું નહીં એ જો હશે ને તો બે શટલ પડી જાય ટોમ એવું થતું છે ને. હવે હસ ને હરખો હસ તારા ઘડિયાળ વાળીને કસમ છે તને હરખો હસ જો ચાલો ગાઈઝ તો ડેકોરેશન વાળાની રાહ જોઈને બેઠા છીએ અમે બધા. બાકી હવે હુઈ જવું છે મસ્ત. ચાલો તો બીએચ ઇવેન્ટમાં આવી ગયા છે થેમિંગભાઈ નીરનભાઈ વાના રસમના ડેકોરેશન માટે. કાલે વાના રસમ, પછી બપોર પછી મહેંદી અને રાતે છે સૂફી નાઈટ ડાયરો. ઓકે એટલે કાલના બ્લોગમાં તો અલગ જ લેવલની મજા આવવાની છે. બ્લોગ જોજો. બાકી જો બધા ગેસ્ટ ધીરે ધીરે આવવા મળ્યા છે. ચલો આપણે ઓળખો છો આ લતા માસી, આ મારા ભાભી છે તેમને ઓળખા છો, આ ઝાંઝરવાળા છે. અહીંયા બધા મહેમાન આવી ગયા છે. હા તો બધા ઓળખતા જશો તમે લોકો. હવે રવિ આપણે વિડીયો મૂક્યો ને પહેલાં કંકોત્રી લખવાનું તો બધાના કમેન્ટ્સમાં બહુ રિપ્લાય એવા છે કે ડેકોરેશન બહુ સરસ કર્યું છે. કોની પાસે કર્યું છે એટલે આમની પાસે ડીએચ ઇવેન્ટ. હવે કોન્ટેક્ટ કરવો હોય તો તમારો કોન્ટેક્ટ નંબર કહો. 9909993800 ઓકે બીજો બી લખી લો 6352604307 અને ક્યાં ક્યાં થઈ જાય આપણે અમદાવાદ બધું અમદાવાદમાં જ્યાં હોય કોઈ બી ડેકોરેશન અમદાવાદમાં લગ્ન હોય કે કોઈ બી ફંક્શન હોય જરૂરથી કોન્ટેક્ટ કરો. સો એકવાર કોન્ટેક્ટ કરીને પૂછી લેવાનું તમારે કઈ રીતે હોય. તો તમે કહેતા હતા ને કે ભાઈ ક્યાં કરે એવું મસ્ત ડેકોરેશન છે, આનું કોન્ટેક્ટ છે. કોઈ પ્રમોશન નથી, અમે કરાવ્યું છે અને તમે કહો છો તમને ગમ્યું છે એટલે તમને કહીએ છીએ. ચાલો ગાઈઝ સો આજનો બ્લોગ આપણે આ સાથે ફિનિશ કરીએ છીએ. કાલે છે વાના રસમ. આ ઝાંઝરવાળા બેનને જવા દો. મારો અવાજ આવે ને એટલે હું ઊભી રહી ગઈ. કાલે મળીશું મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી આજના બ્લોગમાં કેવી મજા આવી છે પ્લીઝ કમેન્ટ કરી દેજો. અને કંકોત્રી લેખનના વિડીયો ના જોયા હોય તો જોઈ આવજો. અમારા બધા ભાઈઓ બધા ઊભા છે. મારા લગ્નમાં થાકી જશે એવું લાગે છે. આજે તો આ થાકેલો લાગે છે. યુકે ટ્રીપ તો ક્યાં જતી રહેશે ખબર નહીં પડે. યુકેની સોરી ઇન્ડિયાની ટ્રીપ અમારા થોડીક મેટર થઈ ગઈ. એવું છે શું મેટર થઈ મેટર થઈ ગઈ લગ્ન પછી જે કોઈ પાલન ચાલો ગાઈસ સો મળીએ કાલે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.